ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફોર વ્હીલ કારમાં લાગી વિકરાળ આગ। મહુવા નેશનલ હાઈવે નેસોડ નજીક પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં લાગી અચાનક આગ। ફોર વ્હીલ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી। ફોર વ્હીલ કારમાં આગ લાગતાની સાથે જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા। કારમાં આગ લાગતા ભયનો માહોલ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જોકે ફોર વ્હીલ કાર સંપૂર્ણ બળી જવા પામી હતી। કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી।